નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સમાચાર પર વિગતવાર નજર કરીને સૌપ્રથમ શરૂઆત કરીએ તો રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 573 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 2 દર્દીના મોત થયા છે, જ્યારે 102 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 278 કેસ, જ્યારે સુરતમાં 78, વડોદરામાં 50 અને રાજકોટમાં 28 કેસ નોંધાયા છે. અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધતા કોરોના અંગે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે રિવરફ્રન્ટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં મુખ્ય સચિવ પંકજ કુમાર અને કે કૈલાશનાથન પણ હાજર રહ્યા. આ બેઠકમાં બીજી લહેરમાં જે કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી તે ફરીવાર એકવાર ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. વધતા કોરોના સંક્રમણની પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરની હોસ્પિટલોની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. શહેરમાં વધતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગે પણ ચર્ચા કરાશે. બહારથી આવતા મુસાફરોના આરટી-પીસીઆર તેમજ વેક્સિનેશન પર પણ સમીક્ષા થઈ શકે છે. મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ જણાવ્યું કે આગામી દિવસોમાં કોરોના કેસો ના વધે તે માટે તકેદારીના પગલાઓ લેવામાં આવશે. મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. 30 ધન્વંતરી રથ સરકાર તરફથી મળશે. 30 ધન્વંતરી રથ કોર્પોરેશન પાસે છે. 30 જેટલી આરોગ્ય સંજીવની વાન શહેરમાં લોકોના સ્વાસ્થ્ય માટે ફરે છે. 15,000 જેટલા મુસાફરોનું ચેકિંગ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું હતું. સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ અને આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારતમાં કોરોના અને ઓમિક્રોનની સ્થિતિને લઈને લેટેસ્ટ માહિતી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે ગયા અઠવાડિયે ભારતમાં દરરોજ સરેરાશ 8,000થી વધુ કેસ આવે છે, જ્યારે એકંદરે કોરોના પોઝિટિવિટી રેટ 0.92% છે. 26 ડિસેમ્બરથી દેશમાં દરરોજ 10,000 કેસ નોંધાય છે. તેમણે કહ્યું કે અરુણાચલ પ્રદેશના 1 જિલ્લાના, મિઝોરમના 6 જિલ્લાઓમાં, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 8 જિલ્લાઓમાં સાપ્તાહિક હકારાત્મક દર 10%થી વધુ નોંધવામાં આવી રહ્યો છે. 14 જિલ્લાઓમાં સાપ્તાહિક કેસોનો પોઝિટિવ રેટ 5થી 10% વચ્ચે છે. લવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા 33 દિવસમાં દેશમાં ફરી એકવાર 10,000થી વધારે કેસ આવવા લાગ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળમાં 10,000થી વધારે કેસ સક્રિય છે. देश की परिस्थिति देखें तो आज देश में करीब 82,402 केसेस एक्टिव केसेस की दृष्टि में आते हैं, यानी कि वह केसेस जो कि या तो होम आइसोलेशन में है या जो हॉस्पिटल सेटिंग में मॉनिटर किए जा रहे हैं. देश में ऑन एन एवरेज 8,000 से अधिक केसेस पिछले एक हफ्ते का अगर हम एवरेज निकालें तो पाए जा रहे हैं, और ओवरऑल केस पॉजिटिविटी देश की इस टाइम करीब 0.92% है. यहाँ अगर हम फर्दर डेटा को एनालाइज करें तो पाते हैं कि पिछले 24 घंटों में देश में टोटल 13,154 केसेस नोट किए गए हैं. और जैसे कि हमने पिछले कुछ दिनों में देखा था कि देश में केसेस की संख्या में एक कमी नोट की गई है, उसके थोड़ा विपरीत हम देखते हैं कि पिछले 33 दिनों बाद हमने 10,000 से अधिक केसेस देश में फिर से नोट होने शुरू हुए हैं. 26 नवंबर ऑनवर्ड्स, दिसंबर ऑनवर्ड्स हमने केसेस में 10,000 से अधिक केसेस की संख्या नोट की है. ओवरऑल देश में अगर हम इन्फेक्शन के स्प्रेड को देखें तो पाते हैं कि अभी भी 22 डिस्ट्रिक्ट स्टेट्स में ऐसे हैं, 7 स्टेट्स में, जहां पर कि अधिक केस पॉजिटिविटी नोट की जा रही है. अधिक केस पॉजिटिविटी इज ए फैक्ट कि वहां पर इन्फेक्शन का स्प्रेड कुछ अधिक संख्या में नोट किया जा रहा है, जिसमें मुख्यतः 8 जिले ऐसे हैं जहां पर कि 10% से भी अधिक वीकली पॉजिटिविटी नोट की गई है, जिसमें 6 जिले मिजोरम से हैं, 1 अरुणाचल प्रदेश से और एक नया जिला वेस्ट बंगाल में कोलकाता, जहां पर कि पिछले हफ्ते 12.5% ओवरऑल केस पॉजिटिविटी नोट की गई है. इसी के साथ ही 14 जिले ऐसे हैं जहां पर कि केस पॉजिटिविटी 5 से 10% के बीच में है, जिसमें मुख्यतः केरला से 6 जिले, मिजोरम से 4 जिले, अरुणाचल प्रदेश से 1 डिस्ट्रिक्ट, असम, झारखंड और मणिपुर से 1 डिस्ट्रिक्ट ईच है. हम स्टेट से संपर्क बनाए हुए हैं और स्टेट को गाइडेंस देते हुए कि किस तरह से हम वहां पर इन्फेक्शन के स्प्रेड को कंट्रोल करें, उसके विषय में कार्य कर रहे हैं.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્વર્ણિમ સંકુલ 1માં પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના સંદર્ભે રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે એક મહિનામાં 3000થી વધુ કેસ વધ્યા છે, જેના કારણે 1.10 લાખ બેડની વ્યવસ્થા કરી છે. રાજ્યમાં 15,900 આઈસીયુ બેડ છે, જ્યારે 7,800 વેન્ટિલેટર છે. ઓમિક્રોનના કેસ વધ્યા પણ મોટાભાગના એસિમ્પ્ટોમેટિક છે, જ્યારે કોરોનાએ રસીકરણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઓછી પડી રહી છે. બીજી બાજુ રાજ્યમાં કોરોનાની એસઓપી ગાઈડલાઈન 7 જાન્યુઆરી સુધી લંબાવાઈ છે, જેમાં કોવિડની પરિસ્થિતિ પ્રમાણમાં નિયંત્રિત હોવાનું જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 29 ડિસેમ્બરના રોજ કોરોનાના કેસ નિયંત્રણો વાયબ્રન્ટ ગુજરાત સમિટ ઉત્તરાયણ મામલે અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. ગઈકાલ સુધીની કોવિડના કેસોની જે સરખામણી હતી, જેટલા કેસો 1લી તારીખથી 30મી તારીખ સુધી આવ્યા. નમસ્કાર મિત્રો, કોવિડમાં અત્યારે ગુજરાતમાં ગઈકાલ સુધીમાં જે કેસો આવ્યા અને એમાંથી ઓમિક્રોનના કેસો લગભગ 97 જેવા હતા. એમાંથી ઓમિક્રોનમાં 41 લોકો ડિસ્ચાર્જ થયા છે કે જેઓ નેગેટિવ થઈ ગયા છે. હોસ્પિટલાઇઝ જે કેસોની સંખ્યા છે એમાં સ્ટેબલ 155 કેસ છે અને વેન્ટિલેટર દર્દી એ 29/12/21ની સ્થિતિએ 11 જેટલા કેસો છે અને સ્ટેબલ દર્દીઓની સંખ્યા 1891 જેટલી છે. આપણે 1/12 થી 30/12 સુધીમાં 3030 જેટલા દર્દીઓ આપણે કોવિડના શોધ્યા, એમાંથી 24ના ડેથ પણ થયા છે. કોર્પોરેશનમાં એક્ટિવ કેસ આજની તારીખે 1429 અને જિલ્લાના જે એક્ટિવ કેસ છે એ 473 જેટલા છે. આપણા ત્યાં આખી કોવિડની પરિસ્થિતિ જે બીજી લહેર અને આ સંભવિત જે ત્રીજી લહેર છે, રાજ્ય સરકારે એની પૂરતી તૈયારીઓ કરી છે. ટોટલ વેન્ટિલેટર બેડ આપણી પાસે 7827, આઈસીયુ 16,032, ઓક્સિજન બેડ 55,284 અને લગભગ કુલ બેડની સંખ્યા આપણા ત્યાં ગુજરાતની અંદર 1,10,000 બેડ. એટલા દર્દીઓ આવે ત્યાં સુધી બિલકુલ ચિંતા વગર આપણે એમને રાખી શકીએ એ રીતની તૈયારી કરી છે. પરંતુ મને જે આ આંકડાઓ છે એ આંકડાઓના પ્રમાણમાં ઓમિક્રોનમાં ઘણા બધા દર્દીઓ ઇસિમ્પ્ટોમેટિક અને ખૂબ ઝડપથી સાજા થવાનો સંક્રમણનો દર ચોક્કસ વધારે છે, પરંતુ એની જે ગંભીરતા અને તીવ્રતા છે એમાં ડેથ રેશિયો જે મોર્ટાલિટી રેટ છે એ પણ ખૂબ ઓછો છે અને સાથે સાથે ડેલ્ટા વેરિયન્ટવાળા કેસ પણ. પરંતુ આપણા ત્યાં આપણે સદનસીબ એટલા માટે છીએ કે બંને ડોઝનું જે રસીકરણ છે, હવે કદાચ 90 લાખ જેટલા લોકો રસીકરણથી વંચિત છે. હાલ જે 31મી સુધી કોરોનાની એસઓપી અને જે નિયમો હતા એ આપણે 7મી તારીખ સુધી એના એ આપણે લંબાવી રાખીએ છીએ અને રાજ્યની જેટલી પણ આપણી સરકારી કચેરી છે એમાં કોઈ પણ મુલાકાત લેવા માંગતો હોય તો એના બંને ડોઝ ફરજિયાત છે. આપ પણ જ્યારે સચિવાલયમાં આવો એ વખતે આપનું પણ વેક્સિનેશન સર્ટિફિકેટ બંને ડોઝનું હોવું પણ જરૂરી છે. આમ તમામ સરકારી કચેરીઓમાં ડબલ ડોઝ વેક્સિનેટેડ લોકો જ અધિકારીની અથવા તો કચેરીની મુલાકાત લઈ શકશે. આ રીતની આખી વ્યવસ્થા અને સાથે સાથે આખા રાજ્યની અંદર આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણનો વેગ, વધુમાં વધુ આરટીપીસીઆર એન્ટીજન ટેસ્ટ અને એમાં પણ હાલમાં જેટલા ઓમિક્રોન દર્દીઓ છે જે આપણે એ જીનોમ સિક્વન્સિંગમાંથી મળેલા છે એ તમામ દર્દીઓને હાલ હોસ્પિટલાઇઝ કરાયા છે અને એમને પૂરી ત્યાં પણ લગભગ 55 જે દર્દીઓ છે એમાં કોઈ પણ લક્ષણ નથી અને બાકીના દર્દીઓને આપણે ડિસ્ચાર્જ કર્યા છે. આમ પૂરેપૂરા નિયંત્રણમાં હાલમાં ગુજરાતની કેસો વધવા છતાં પણ આપણા ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિ પ્રમાણમાં નિયંત્રણમાં છે. વાયબ્રન્ટ સમિટ ગુજરાત સરકાર જે કરવા જઈ રહી છે, 2003થી ગુજરાતની આર્થિક ગતિવિધિઓ અને વિકાસ માટે ખૂબ મહત્વની સાબિત થઈ છે. આ વખતની વાયબ્રન્ટમાં પણ અમારા આરોગ્ય વિભાગ દ્વારા જે પણ કોઈ બહારથી મુલાકાતી આવે તો એના આરટીપીસીઆર ટેસ્ટ, એની પાસે ડબલ વેક્સિનેશન સર્ટિફિકેટ અને એના પછી જ વાયબ્રન્ટની મુલાકાત, આ પ્રમાણેની તૈયારીઓ આપણે કરી દીધી છે. અને જેટલા કર્મચારીઓ ત્યાં કામ કરવાના છે એ તમામ કર્મચારીઓનું 8 અને 9 તારીખના રોજ એમનું વેક્સિનેશનની પણ ચિંતા કરી
અને સાથે સાથે એનો RT-PCR ટેસ્ટ પણ કર્યા પછી જ અને ત્યાં એને ડ્યુટી સોંપવામાં આવશે. આપ જે સમજો છો એ પ્રમાણે આર્થિક ગતિવિધિ એ ગુજરાત માટે ખૂબ મહત્ત્વની છે, રોજગાર માટે પણ મહત્ત્વની છે. નવા રોકાણો જો ગુજરાતમાં આવતા હોય અને નવા ઉદ્યોગપતિઓ અહીંયા કોઈ પણ પ્રકારનું રોકાણ કરી અને ગુજરાત સરકારમાં પોતાના MOU કરવા માગતા હોય તો એમને આ પરિસ્થિતિની વચ્ચે પણ એમને આવવા માટે વેલકમ કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. પરંતુ આ વખતે કોવિડની પરિસ્થિતિમાં તમામ નિયમોની જાળવણી, સોશિયલ ડિસ્ટન્સિંગ, એમનો RT-PCR ટેસ્ટ, આ બધાની સાથે આપણે આ વાઇબ્રન્ટ કરવા જઈ રહ્યા છીએ. રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોનના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરનો આપઘાત પરેશ ચંદ્રકાંત જોશીએ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. ત્યારે પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. 31st આવી ચૂકી છે ત્યારે દારૂબંધીવાળા ગુજરાત રાજ્યમાં અનેક પ્યાસીઓ દારૂની મહેફિલ માણતા હોય છે. કચ્છમાં ખાસ 31st સમયે લોકો પોતાના ઘર તેમજ શહેરી વિસ્તારની આસપાસ વિવિધ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા હોય છે. કચ્છમાં દારૂબંધીના લીરા ન ઉડે તે માટે કચ્છમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા 31st માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ વખતે શહેર અને તેની આસપાસના ફાર્મ હાઉસમાં થતી ખાનગી પાર્ટીઓ પર ખાસ વોચ રખાશે. આવી ખાનગી પાર્ટીઓમાં ચેકિંગ ઉપરાંત બાતમીના આધારે રેડ પણ પાડવામાં આવશે. દારૂનું સેવન કરી વાહન ચલાવતા લોકો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવશે. 31st રાત્રે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના દરેક પોલીસ સ્ટેશનની ટીમ બ્રેથ એનાલાઇઝર સાથે રસ્તાઓ પર વાહન ચાલકોનું ચેકિંગ ચાલશે. આપણે પોલીસ ખાતા તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે એમાં મુખ્યત્વે આપણે જેટલા પણ આપણે ભુજ શહેરના આજુબાજુ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં જે પાર્ટી પ્લોટ્સ અને ફાર્મ હાઉસીસ છે એની આપણે ચેકિંગ કરીશું કે એમાં નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ, કોવિડના નિયમોને અને બીજા જે આપણા કાયદાઓ છે પ્રોહિબિશન એક્ટ અને અન્ય કાયદાઓનું પાલન થાય છે કે નથી એ આપણે ચેક કરીશું. પોલીસની અલગ અલગ ટીમ બનાવીને આપણે આ ફાર્મ હાઉસીસની અને આ પાર્ટી પ્લોટની ચેકિંગ કરવામાં આવશે. સાથે સાથે આપણા અલગ અલગ ટુકડીઓ બનાવી પોલીસની અલગ અલગ પોઈન્ટ્સ ઉપર વાહન ચેકિંગ રાખવામાં આવશે, જેમાં બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે. ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસીસ કરવામાં આવશે. એ તમામ પોલીસ સ્ટેશન્સ આખા જિલ્લાના પોલીસ સ્ટેશન્સમાં એવી સૂચનાઓ પાસ કરી છે અને આપણે યોગ્ય જે એમાં પગલાઓ લેવામાં આવશે. જામનગર જિલ્લામાં નવેમ્બર માસથી કોરોના કેસમાં ફરીથી ઉછાળો આવ્યો છે અને દરરોજ સરેરાશ 3 થી 4 જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકોએ કોરોના SOPનું ચુસ્તપણે પાલન કરવા માટે તેમજ જે રસીનો ડોઝ લેવાનો બાકી હોય તેઓને વહેલી તકે રસીકરણ કરાવવાનો અનુરોધ કર્યો છે. જામનગર જિલ્લામાં વધતા કોરોના કેસને લઈને મહાનગરપાલિકા દ્વારા સઘન કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે ખાનગી હોસ્પિટલ લેબોરેટરીમાં આવતા દર્દીઓને કોરોનાના લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા મહાનગરપાલિકા કમિશનર દ્વારા સૂચના અપાઈ છે. આગામી દિવસોમાં કોરોના ટેસ્ટિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે અને સતત લોકોના સંપર્કમાં આવતા વેપારીઓએ સમયાંતરે ટેસ્ટિંગ કરાવી લેવા મહાનગરપાલિકા કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે કોરોનાને લગતી જે ગાઈડલાઈનો મોકલવામાં આવી છે એ સંદર્ભમાં વાત કરીએ તો અત્યારે છેલ્લા કેટલાય સમયથી જે છે ઓમિક્રોન વેરિયન્ટ અને ડેલ્ટા વેરિયન્ટ છે એના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. નવેમ્બરની વાત કરીએ તો જામનગર સિટીમાં નવેમ્બરમાં 24 કેસો હતા, જે વધીને ડિસેમ્બરમાં 89 જેટલા કેસો જામનગર સિટીમાંથી મળ્યા છે. એટલે કેસોનો ટ્રેન્ડ જોઈએ તો છેલ્લા 4 અઠવાડિયામાં જે છે એ કેસો વધારે જોવા મળે છે. તેથી જામનગર મહાનગરપાલિકા વતી જામનગર શહેરના સૌ નાગરિકોને મારી વિનંતી છે કે જે સરકારની સૂચનાઓ આપવામાં આવી છે એનું આપણે સંપૂર્ણ પાલન કરીશું તો જે કેસો છે એને આપણે આગળ વધતા અટકાવી શકીશું. ખાસ કરીને હાઈ રિસ્ક દેશોમાંથી જે લોકો પ્રવાસી તરીકે આવે છે, જે 11 દેશો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે,
એ લોકોના 3જા, 5મા અને 8મા દિવસે ટેસ્ટ કરવામાં આવશે. તેથી એમનો પણ સંપૂર્ણ સહકાર મળે એ જરૂરી છે. એની સાથે સાથે કોવિડ-19 નો જે કેસ હોય એ પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા જેટલા પણ વ્યક્તિઓ હોય એ દરેક વ્યક્તિઓનું ટ્રેસિંગ થાય અને આ બધા જ વ્યક્તિઓનું ટેસ્ટિંગ થાય એ પણ જરૂરી છે. અને એ પણ કામગીરી જે છે એ જેએમસી દ્વારા આવનારા સમયમાં કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા શાળા કક્ષાએ લેવાતી દ્વિતીય કસોટીનું પેપર પરીક્ષા પહેલા જ ફૂટી ગયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણા શહેરમાં ખાનગી સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન સોલ્વ કરવામાં મદદ કરી અને ત્યારબાદ એ જ પ્રશ્નવાળા પેપરની આજે પરીક્ષા લેવાતા પેપર ફૂટવાનો પર્દાફાશ થવા પામ્યો છે. અલ્કેશ પટેલ નામના શિક્ષકે વિદ્યાર્થીઓને ગઈકાલે ગણિતના પેપરના પ્રશ્ન સોલ્વ કરાવ્યા. ત્યારબાદ આજે પરીક્ષા લેવાઈ ત્યારે એ જ પેપર હોવાનું માલુમ પડ્યું. જ્યારે શિક્ષક અલ્કેશ પટેલે યુટ્યુબ ઉપર તપાસ કરતા માલુમ પડ્યું કે પેપર પરીક્ષાના 23 કલાક પહેલા ધોરણ 9 અને ધોરણ 10ની દ્વિતીય કસોટીનું પેપર યુટ્યુબ પર અપલોડ થઈ ગયું હતું. આમ ગુજરાત શિક્ષણ વિભાગના છબરડા સમાના કિસ્સામાં પેપર ફૂટ્યું પણ ખરું અને પરીક્ષા પણ લેવાઈ ગઈ. ત્યારે ગુજરાતભરમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થી એવા વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે. મેં એમને સોલ્વ કરી આપ્યા શિક્ષક તરીકે, પરંતુ જ્યારે 11 વાગે પેપર શરૂ થયું ત્યારે જે બાળકો પ્રશ્નો લઈને આવેલા એ જ પ્રશ્નો પ્રશ્નપત્રની અંદર જોવા મળ્યા 11 વાગે. ત્યારે મને શંકા ગઈ કે આ પ્રશ્નપત્ર ફૂટી ગયેલું હોવું જોઈએ અને બાળકો પણ આન્સર આપતા હતા કે સાહેબ પેપર ફૂટી ગયેલું છે, યુટ્યુબ પરથી અમે આ પ્રશ્નો લાવેલા હતા. પ્રશ્નપત્ર જ્યારે પૂરું થયું ત્યારે મેં યુટ્યુબ ચેનલ ઉપર મેં ચેક કર્યું તો 23 કલાક પહેલાં પ્રશ્નપત્ર જવાબો સાથે અપલોડ કરેલું હતું. એક ખાનગી વ્યક્તિ દ્વારા યુટ્યુબની અંદર એ પેપર મૂકવામાં આવેલું હતું. તો આ બાબતે મેં ચેક કર્યું તો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા એકમ કસોટીનું પ્રશ્નપત્ર અને અપલોડ થયેલું પ્રશ્નપત્ર બે સેમ પેપર હતા. પરિણામે મેં પરીક્ષાની ગંભીરતા સમજીને મેં મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે લેખિતમાં એક અરજી આપી. એટલું જ નહીં કે જિલ્લા શિક્ષણાધિકારીને પણ હું રૂબરૂ મુલાકાત મેં કરી અને જ્યારે મેં આ ગંભીર બાબત વિશે એમને જાણ કરી ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ એને ગંભીરતાથી લીધી નહીં અને ફક્ત મને એટલું પૂછ્યું કે તમને ક્યાંથી જાણવા મળ્યું અને તમે અરજી આપી? તો મેં કીધું મેં અરજી આપી છે, ક્લાર્કના જોડે મેં સિક્કો મારીને પાછી લીધી અરજી. તો પછી એમણે કીધું અમે તપાસ કરાવી લઈશું, તમે અહીંથી જાઓ. તો હું તરત ત્યાંથી નીકળી ગયો. પરંતુ ત્યારબાદ કેટલાક બાળકો મને મળ્યા અને કેટલાક વાલીઓ પણ મળ્યા કે જે લોકોની પાસે આ પ્રશ્નપત્ર આવેલું નહોતું. તો એ બાળકો અને વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો કે આ રીતે જો પેપર ફૂટી જતું હોય તો અમારા હોશિયાર વિદ્યાર્થીઓએ ઓછા માર્ક આવે છે અને જે લોકો આ ખાનગી ચેનલોની અંદર શોધખોળ કરીને આ પેપર મેળવી લેતા હોય છે એ લોકો વધુ માર્ક મેળવી લેતા હોય. તો રાજ્યભરમાં પેપર લીક કાંડ મામલે ભારે ચર્ચા જાગી હતી. ત્યારે બહુ ટૂંકા ગાળામાં 2 પેપર લીક થયા. માફ કરશો, આ પેપર લીક મામલે સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે જામનગરમાં આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી, કોલેજના પ્રોફેસર તેમજ નગર સેવક દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી. જામનગર જિલ્લામાં જીપીએસસી દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ કે અન્ય એજન્સીઓ મારફતે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે એની પરીક્ષાની પૂરી ગંભીરતા સમજી એ ગંભીરતાપૂર્વક પરીક્ષા લેવામાં આવે છે. સમયસર પ્રશ્નપત્ર આવે તો એ જિલ્લા તિજોરી કચેરી અથવા તો સ્ટ્રોંગ રૂમની અંદર કે જ્યાં પૂરતી વ્યવસ્થા અને ગોપનીયતા જળવાય એવી જગ્યાએ રાખવામાં આવે છે અને પેપર શાળાને લગભગ 1 કલાક પહેલાં જ પહોંચે એવી રીતે શાળાને અથવા તો બિલ્ડિંગને આ ક્વેશ્ચન પેપર મોકલવામાં આવે છે અને કોઈ પણ ગેરરીતિ ન થાય એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરાની સગવડ અને અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અને આ બધી જ કામગીરી માટે આયોગ દ્વારા કે પછી ઉપરથી જે નિમા હોય એ આના પ્રતિનિધિઓ પણ એ હાજર રહે અને પછી ક્વેશ્ચન પેપરના સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢવામાં આવે છે અને રવાના કરવામાં આવે છે. એટલે જામનગર જિલ્લાની અંદર શક્ય એટલી પૂરી કાળજી લેવામાં આવે છે અને કોઈ પણ બીજી ગેરરીતિ અથવા તો બીજા પ્રશ્નો ન થાય એ માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. ગુજરાતની અંદર જે પેપર લીક કાંડનો મુદ્દો અત્યારે
મીડિયાના માધ્યમથી, પ્રેસ મલ્ટીમીડિયમથી અને આમ આખા ગુજરાતની અંદર આ પ્રશ્ન બહુ ભયંકર રીતે ઉઠી રહ્યો છે. પણ ખાસ તો મારે એ કહેવું છે કે પેપર લીકનો જે મુદ્દો રહ્યો ને એ તો ગુજરાત સરકારને એક સિસ્ટમ બની ગઈ હોય. અવારનવાર પેપર લીક થાય છે. આજ હિસાબ કરો કે આજ 9મી વખત પેપર લીક થયું. એટલે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની આજે આટલા વર્ષોથી રાજ કરે છે. એક જ વાર જ્યારે 2002ની અંદર કેશુબાપાની સરકાર હતી ત્યારે સીધી ભરતી કરવામાં આવી હતી ને ત્યારે એક પણ જાતનું કૌભાંડ નહોતું થયું. પણ ત્યાર પછીની સરકારમાં આજની તારીખની અંદર આ 9મી વખત પેપર લીક થવાની આ ઘટના બની છે. પેપર લીક એટલે એને એક ફેશન જ બનાવી દીધી હોય. ગુજરાતના બેરોજગાર શિક્ષિત બેરોજગારોને ક્યારેક જ્યારે નોકરીનો આશરો મળતો હોય ને સરકાર શ્રી દ્વારા એવો આદેશ કરવામાં આવે કે આટલી ભરતી કરવામાં આવે છે, પણ એ ભરતી નથી થતી ને એ ભરતીની જાહેરાત કરે છે ને જ્યારે બધાય ફોર્મ ભરાય છે અને આજે 14-14, 15-15 લાખ ફોર્મ ભરાતા હોય છે, 30-30 લાખ ફોર્મ ભરાતા હોય છે ને એની અંદર બધા પરીક્ષામાં બેસે છે ત્યારે જ્યારે પરીક્ષા લેવાનું ચાલુ થાય છે ત્યારે પેપર લીકનું કૌભાંડ અવારનવાર બહાર આવતું હોય છે. એટલે જો સરકારને ભરતી જ ના કરવી હોય ને તો પછી આવી ખોટા નાટક કરવાનું બંધ કરી દે ને જો ખરેખર ભરતી કરવી હોય તો આવા કૌભાંડીઓને ફાંસીની સજા આપવી જોઈએ. કારણ કે આ યુવાનો, શિક્ષિત યુવાનોના બેરોજગારી ઉપર ને એની જીવન ઉપર ચેડા કરી રહ્યું છે એવું મારું માનવું છે. હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ જે પરીક્ષાઓ ચાલી રહી છે એમની પરીક્ષામાં એક પેપર લીક થયું જેના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ થઈ. એટલે મારા મત પ્રમાણે યુનિવર્સિટી ઘણી બધી કામગીરી કરે જ છે, છતાં પણ આજે સિસ્ટમ એવી થઈ ગઈ છે કે બધી જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ વધી ગયો છે. તો ઘણી જગ્યાએ એવા બી ચાન્સીસ છે કે ટેકનોલોજીનો દુરુપયોગ થાય. તો મારી એવી પર્સનલી ઈચ્છા છે કે યુનિવર્સિટી જે બી આ કામગીરી કરે છે એને વધારે સ્ટ્રોંગલી થાય, વધારે સાવચેતીથી જો કરે તો વિદ્યાર્થીઓને એટ ધી એન્ડ ઓફ ધ ડે વિદ્યાર્થીઓને સહન કરવું પડે છે. એ લોકોને એ જ વિષયની વળી પાછી તૈયારી કરી અને પરીક્ષાઓ આપવી પડે છે. અને ઘણીવાર એવું બી થાય કે જે કોઈ બીજી તારીખ આવે એ જ તારીખે એની બીજી કોઈ પરીક્ષા બી હોય તો એને નક્કી કરવું પડે કે મારે હવે કઈ પરીક્ષા આપવી ને કઈ પરીક્ષા ના આપવી. તો મારું માનવું એવું છે કે આ જે સિક્યોરિટીનો મુદ્દો જે છે એ પેપર લીક થવાનો મુદ્દો છે, હજી વધારે સ્ટ્રોંગ સિસ્ટમ જો આવે તો નેક્સ્ટ ટાઈમ વિદ્યાર્થીઓને આના વધારે સહન કરવું. કહેવાય છે ને કે સમાજ સેવા એ જ પ્રભુ સેવા. અમદાવાદના બાપુનગરમાં મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનુસૂચિત જાતિના 11 જેટલા નવયુગલોને લગ્ન હિન્દુ લગ્ન વિધિ મુજબ કરાવવામાં આવ્યા હતા. આ ટ્રસ્ટ દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફક્ત લગ્ન જ નહીં પરંતુ તમામ ઘર વખરી પણ નવયુગલોને આપવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે સમૂહ લગ્નમાં દીકરીઓ પિતા વિહોણી હતી તેમજ જેમના લગ્ન કરાવ્યા આ ટ્રસ્ટ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. આ ખાસ અમે 3 વર્ષથી આયોજન કરી છે. ગરીબ દીકરીઓના લગ્ન કરીએ છીએ. 11 દીકરીઓ હોય અને ગરીબ પરિસ્થિતિ હોય એના અમે લગ્ન કરીએ છીએ અને બહારથી ફાળો ઉઘરાઈ અને સમગ્ર દીકરીઓને દાન અમે ગિફ્ટ પૂરી કરીએ છીએ. આજે 11 જોડકા અમે લગ્ન કરીએ છીએ. જોડકાઓને દરેક વસ્તુ આપી છે, તિજોરી, બેડ જેવી પલંગો અને ઘર વપરાશથી તમામ વાસણ વખરી અમે પણ આપીએ છીએ અને 9 દાગીના પણ આપીએ છીએ. મુખ્ય ઉદ્દેશ અમારો એક જ છે, અમારે સમાજની એકતા જોડાય, સમાજ તોડો વાળા જોડો, એનો અમે કાર્યક્રમ રાખીએ છીએ દર વર્ષે. અમારી એક લાઇબ્રેરી ચાલે છે. તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા રામ મંદિર ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમમાં આવેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ વેરાવળ લોહાણા સમાજની મુલાકાત લીધી, જ્યાં તેમનું ઢોલના તાળે ભવ્ય સ્વાગત કરાયું. તેમની સાથે જિલ્લા કલેક્ટર આરજી ગોહિલ, ચીફ ઓફિસર દેવીબેન ચાવડા સહિત લોકો જોડાયા. નીમાબેન આચાર્ય લોહાણા સમાજના પ્રથમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા, જેથી વેરાવળ લોહાણા સમાજના ઉપપ્રમુખ રમેશ ગુપ્તા, માનવ મંત્રી દીપક કક્કડ, ચિરાગ કક્કડ સહિત અગ્રણીઓ દ્વારા તેમનું ફુલહારથી સન્માન કરાયું હતું. આપણા વિધાનસભાના અધ્યક્ષ આદરણીય નીમાબેન આચાર્ય આપણી વચ્ચે ગીર સોમનાથમાં લોકોને આજે રોજગારી યુવાનોને આપવા માટે, એમને સર્ટિફિકેટ આપવા માટે આવ્યા હતા. ત્યારે
સામાજિક રીતે આપણે સૌને ગૌરવ હોય કે સમાજના હોય તો મુખ્ય આગેવાનો મળે ત્યારે બેન એટલું ચોક્કસપણે કહીશ કે આમ તો જલારામ બાપાના આશીર્વાદ કહેવાય કે દરેક જિલ્લામાં એક એક આગેવાન જલારામ બાપા રૂપી લોકોની સેવા કરતા હોય. આ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને હરમને આ સમાજે મદદ કરી તો સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સમાજ રહ્યો, પણ સાથે સાથે સમાજની ચિંતા કરી અને અન્ય સમાજને પણ કઈ રીતે મદદરૂપ થવું એ સમાજની એક આગવી ઓળખ છે. ત્યારે હું બેન અહીંયા ઉપસ્થિત છે ત્યારે અનેક પ્રવૃત્તિમાં સમાજ ખૂબ જ સક્રિયતાથી કામ કરે, નાના મોટા બીજા સમાજોને પણ જે મદદરૂપ થવાનું એમનાથી બનતા પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આપ અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે મને પણ અહીંયા બોલાવી અને મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો સુરતના આઠવા ગેટ વિસ્તારમાં આવેલી વનિતા વિશ્રામ કોલેજ ખાતે એનસીસીના ડિફેન્સ સેક્રેટરી ડોક્ટર અજયકુમારે એનસીસી કેડેટ્સની મુલાકાત લીધી અને એનસીસી કેડેટ્સનો ઉત્સાહ વધાર્યો. એનસીસી ફોર સ્ટેચ્યુ કાર્યક્રમ અંતર્ગત દેશના ગૌરવવંતા વીરલાઓની પ્રતિમાનું સન્માન જાળવીને એમ જણાવી તેમજ યુવાઓની ટેકનોલોજી થકી સ્વનો વિકાસ સાધ્ય કરવો આવશ્યક છે તેવો મત વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં એનસીસી ગ્રુપ વડોદરા હેડક્વાર્ટરના ગ્રુપ કમાન્ડર એનસીસી ડીએસ રાવત સહિત એનસીસીના ઉચ્ચ અધિકારીઓ, આર્મીના અધિકારીઓ અને કેડેટ્સ उपस्थित रहा था. बहुत अच्छा लगा, बहुत स्मार्ट टर्नआउट था और बच्चों ने जो यहाँ पे प्रोग्राम किया है, खास तौर से 1 मई 100 के लिए जो उनका प्रोग्राम था वो बहुत सक्सेसफुल था. इसी के साथ साथ अभी एनसीसी के बहुत सारे नए कार्यक्रम शुरू हुए हैं, जैसे पुनीत सागर जो प्लास्टिक वेस्ट के बारे में है, जैसे एनसीसी फॉर स्टैचूज जो पुरानी प्रतिमाओं को फिर से एक तरह से उनको पुनः एक नया जीवन देने के समान है, उनके बारे में अवेयरनेस क्रिएट करने के बारे में है. शहीदों को शत नमन प्रोग्राम जिसमें इस वर्ष जो है सभी जो देश के लिए जिन्होंने शहादत दी है उनके लिए माननीय प्रधानमंत्री जी का एक पर्सनलाइज्ड मैसेज हमारे कैडेट्स हैंड ओवर करेंगे 26 जनवरी को. અત્યારે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.